સાળંગપુર હનુમાન દાદાના પરચા અને માનવતાના મૂલ્યો સમજાવતી આ ભાવુક વાર્તાને અહીં વિસ્તારપૂર્વક પ્રસ્તુત કરી છે. મિત્રો, સાળંગપુરના શરણમાં જ્યારે હનુમાન દાદા ગરીબ વેશમાં આવ્યા, ભક્તિ અને ગરીબીનો સંગમ, સવારનો સૂરજ હજુ કિરણો રેલાવી રહ્યો હતો, રસ્તા પર ધૂળની ડમરીઓ ઉડતી હતી અને પવનોમાં એક અનોખી શ્રદ્ધાની લહેર હતી. મિત્રો, એક ગરીબ માણસ જેના કપડાં ફાટેલા હતા, ચહેરા પર કરચલીઓ હતી, પણ આંખોમાં હનુમાન દાદાના દર્શનની અટલ તરસ હતી. હનુમાન દાદાને મળવાની એને અતૂટ પ્યાસ હતી. તે સાળંગપુર જવા માટે નીકળ્યો હતો. તેની પાસે પૈસા હતા નહીં, તેની પાસે ફૂટી કોડી પણ નહોતી, ફૂટી પાય પણ નહોતી, પણ હૃદયમાં જય કષ્ટભંજન દેવ, જય કષ્ટભંજન દેવનો નાદ હતો. તેણે વિચાર્યું કે ચાલતા તો પહોંચી જઈશ, પણ રસ્તો લાંબો હતો અને દેહ સાથ આપતો નહોતો, દેહ ધ્રુજતો હતો, શરીરમાં શક્તિ ન હતી. તેવામાં એસટી બસ સ્ટેશન પર આવીને ઊભી રહી. બસ સાળંગપુર જ જવાની હતી. ભક્તિના આવેશમાં અને દાદાને મળવાની ઉતાવળમાં તે ગરીબ માણસ બસમાં ચડી ગયો. તેને આશા હતી કે કોઈ દયાળુ આત્મા તેની મદદ કરશે. બસ થોડી આગળ ચાલી એટલે કંડક્ટર ટિકિટ કાપવા આવ્યો. જ્યારે તે ગરીબ માણસ પાસે પહોંચ્યો ત્યારે પહેલાં ભક્તે નમ્રતાથી કહ્યું કે સાહેબ, મારી પાસે પૈસા નથી. મારે સાળંગપુર હનુમાન દાદાના દર્શન કરવા જવું છે. કૃપા કરીને મને લઈ જાઓ. આ વાત સાંભળતા જ કંડક્ટરનો પારો હાથમાં આસમાને ચડી ગયો, હાથમાં આસમાને પહોંચી ગયો. તે તાડુકીને બોલવા લાગ્યો, પૈસા વગર બસમાં કેમ ચડ્યો? આ કોઈ ધર્મશાળા નથી. કંડક્ટરના અવાજમાં ઉદ્ધતાઈ હતી. બસમાં બેઠેલા બીજા પેસેન્જરો પણ તે ગરીબ માણસને ધિક્કારની નજરે જોવા લાગ્યા. કોઈ બોલ્યું, આવા ભિખારીઓ તો બધે રખડતા જ હોય છે. તો વળી કોઈને લાગ્યું, આ તો બસમાં ગંદકી ફેલાવે છે. મિત્રો, કુદરતનો ખેલ તો જુઓ. જેવો કંડક્ટર તેને ઉતારવાની જીદ કરતો હતો, ત્યાં જ જોરદાર અવાજ સાથે બસનું ટાયર ફાટ્યું. બસમાં પંચર પડી ગયું. મુસાફરો ખીજાયા, પેસેન્જરો ખીજાયા અને બધાએ ગુસ્સો પેલા ગરીબ માણસ પર ઉતાર્યો. તેઓ કહેવા લાગ્યા, આ મનુષ્ય માણસ બસમાં ચડ્યો એટલે જ પંચર પડ્યું. આ અપશુકન્યાળ છે. આ માણસ સારો નથી. આને બસમાંથી હમણાં જ ઉતારી મૂકો. મિત્રો, માનવતાનો હાસ અને મજબૂરીની મજાક તમે તો જો. ડ્રાઈવર અને કંડક્ટરે ટાયર બદલ્યું, પણ તેમણે તે ગરીબ માણસને ફરી બસમાં ન બેસવા દીધો, બસમાં ન ચડવા દીધો. ગરીબ માણસ બિચારો આજીજી કરવા લાગ્યો કે ભાઈ, મને સાથે લઈ જાઓ. હું ચાલી શકું તેમ નથી અને હું સાથે હઈશ તો તમારું સારું થશે. દાદા તમારી રક્ષા કરશે. પણ અભિમાનમાં અંધ થયેલા લોકોએ એની મજાક ઉડાવી અને તેને અધવચ્ચે જ ધોમ ધકતા તાપમાં ઉતારી દીધો અને બસ ધૂળ ઉડાડતી આગળ વધી ગઈ. આ જે ગરીબ માણસ હતો, જે ગરીબ ભક્ત હતો, એને નિશાસો નાખ્યો, પણ મનમાં હિંમત હારી નહીં. તેણે નક્કી કર્યું હતું કે ગમે તે થાય, હવે તે કોઈની સામે વાહનમાં બેસવા હાથ નહીં ફેલાવે અને સાળંગપુર સુધી ચાલતો જશે, જે થાય તે. અને તે જય હનુમાન દાદા બોલતો ચાલવા લાગ્યો. જય કષ્ટભંજન દેવ, જય કષ્ટભંજન દેવ બોલતો ચાલવા લાગ્યો. એના શરીરમાં શક્તિ આવી ગઈ. અને જો મિત્રો, હજુ તે માણસ થોડાક કિલોમીટર ચાલ્યો હશે ત્યાં જ ભયાનક દ્રશ્ય જોયું. જે બસમાંથી તેને ઉતારી મૂક્યો હતો તે બસ થોડે આગળ જઈને પલટી ખાઈ ગઈ હતી. બસનો ભયાનક અકસ્માત થયો હતો. ચારે બાજુ કણસતા લોકોના અવાજો આવતા હતા. બધાને વાગ્યું હતું. તે ગરીબ માણસ દોડીને ત્યાં પહોંચ્યો. જે લોકો તેને ગાળો આપતા હતા તે ડ્રાઈવર
લોહલુહાણ હાલતમાં પડ્યા હતા. ડ્રાઈવર કંડક્ટર પણ ઘાયલ હતા. નવાઈની વાત એ હતી કે આટલો મોટો અકસ્માત થયો હોવા છતાં કોઈનું મૃત્યુ થયું નહોતું, પણ ઈજાઓ ખૂબ ગંભીર થઈ હતી, બધાને વાગ્યું હતું. મુસાફરોએ જ્યારે પહેલાં ગરીબ માણસને જોયો ત્યારે એમની આંખોમાં પસ્તાવો થવા લાગ્યો. એમની આંખો સલકાઈ ગઈ. એમને સમજાઈ ગયું કે આ એ જ માણસ છે જેને આપણે અપશુકન્યાળ કહીને ઉતારી મૂક્યો હતો. કંડક્ટર રડતા અવાજે બોલ્યો, બાપા, મને માફ કરી દો. હવે અમને સમજાયું કે તમારી સાથે કેટલો ખરાબ વ્યવહાર કર્યો હતો. ગરીબ માણસે શાંતિથી સૌની સેવા કરી, સૌને પાણી પાયું અને બધાને કોઈ વાહનમાં ચડાવીને દવાખાને પહોંચાડ્યા. મિત્રો, કોઈની ગરીબી કે લાચારીનો ક્યારેય લાભ ન ઉઠાવવો જોઈએ. મનુષ્ય તરીકે આપણી ફરજ એકબીજાને મદદ કરવાની છે. મેં તો તમને ક્યારનોય માફ કરી દીધો છે. યાદ રાખજો કે ભગવાનના ઘરે દેર છે, અંધેર નથી. એટલું કહીને તે ગરીબ માણસ પોતાના રસ્તે કષ્ટભંજન દેવના રસ્તે જય હનુમાન દાદા, જય કષ્ટભંજન દેવ કરતો ચાલવા લાગ્યો. લોકો તેને જોતા જ રહ્યા અને પળવારમાં તે માણસ રસ્તા પરથી અદૃશ્ય થઈ ગયો. હવામાં માત્ર મધુર સુગંધ અને હનુમાન ચાલીસાના ગુંજારવ જેવો ભાસ થયો. બધા સ્તબ્ધ રહી ગયા. તેમને સાક્ષાત્કાર થયો કે એ કોઈ સામાન્ય ગરીબ માણસ નહીં, પણ સ્વયં સાળંગપુરના હનુમાન દાદા હતા. દાદા તેમની પરીક્ષા લેવા આવ્યા હતા અને તેમને અકસ્માતથી બચાવવા પણ આવ્યા હતા. ભગવાને તેમને સબક શીખવાડ્યો કે અભિમાન અને તિરસ્કારનું પરિણામ હંમેશા ખરાબ હોય છે, પણ દયાભાવથી દુનિયા જીતી શકાય છે. મિત્રો, નિર્મળ ભક્તિ ભગવાન વેશ બદલીને ગમે ત્યારે આવી શકે છે. માનવતા ગરીબીની હાય લેવાથી સુખ નથી મળતું, તેની સેવા કરવાથી આશીર્વાદ જરૂર મળે છે. અને ક્ષમા, ભગવાન ભૂલની સજા આપે છે પણ કોઈનો જીવ લેતો નથી. માતાજી ભૂલની સજા આપે છે પણ કોઈને મારતી નથી. એ તમારા મનનો વહેમ છે. તે માત્ર સુધારવાની તક આપે છે. મિત્રો, આમ આ વાર્તા અહીં પૂરી થાય છે. અને જો અમારી વાર્તા સારી લાગી હોય તો અમારી વાર્તાને લાઈક અને શેર કરજો. અને સાથે સાથે કોમેન્ટમાં જય હનુમાન દાદા, જય કષ્ટભંજન દેવ લખવાનું ભૂલતા નહીં. અને જો ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. હું તમને વિનંતી કરું છું, અનુરોધ કરું છું કે સાથે બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરી અમારી વાર્તાનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે અને તમને અમે આવી નવી અને રસપ્રદ વાર્તાઓ પીરસતા રહીએ, તમને મનોરંજન કરાવતા રહીએ. અને તો જય માતાજી મિત્રો.